જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 9 અને બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. ના સાઈડ મમ્મી નેન્સી તૈયાર કરે છે. નેન્સી તૈયાર થાય નાઈ લીધું તૈયાર થાય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. થોડુંક ઉતાવળું બોલ. ઉતાવળું બોલ. ગુડ મોર્નિંગ. હા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હાલ ક્યાં આનું હોય તો બ્લોગ પતાઈ તો પઈ ક્યાં આનું હોય ઈ તો પેનું કહેવાનું. તા સાઈડ ભાઈએ બેઠી છે. ના દાદા બેઠા. દાદા જ નહીં આવે, બહાર ખુલ્લી ને એટલે ના સાઈડ મોવા બેઠા. ચો થઈ ઓમ તાક જે હરખી તાક. ખાઈ જી સારી ઈ તો હું ચલા પડી કવી ચીજો હજુ દેખાય હતા વિડિયા તો એટલે હા જો નેન્સી ને તૈયાર થયા સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ ગાડી લાવવાની અને પેલી સરપ્રાઈઝ કઈ તમે પેલી ચો તતલા પેલી તેની ભરી એ તો કોઈ નતું એમને એમ કીધું તું. ચણા હતા એ તો શેકીને ખાઈ ગયા અમે પણ રાતે પેટમાં દુખ્યું બધાયને. મન નતું દુખ્યો. તને એકને નતું દુખ્યું મને બધાય દુખ્યું. આ તો નેન્સી તૈયાર થાય છે. લાઈ લિસ્ટ કરો. તો ગાઈસ માં મમ્મી સકરિયા ધોવે છે. લુકે નહીં મમ્મી સકર્યા તો કાયન ચાઈ જો હે હું એમ કહું કે સકર્યા દોવે તો તારે ઈ સાઈડ કર દેવાનો. ઈ તો કરું હું ઈ વાત પણ તું પેલા બોલ. જય પછી બીજું. માતાજી. અને આવા જો આ બગાહો ખાય આળસુ. એ પલંગ પકડે હવે છોડવાની નહીં નેન છોડી સિસ્ટમમાં જેવી રાખે છે સિસ્ટમ જ એવી રાખે કે અપડેટ જ ના થાય નહીં. સિસ્ટમમાં નવી નવી રાખી ના બે ભાઈબંધુ બે ભાઈબંધો. ભાઈબંધુ બીજા ચિયા ચાર ભાઈબંધુ ચિયા ચિયા આશીષ મોમો પાથુ ભાઈ દિલીપ મોમો આકાશ મોમો ચાર જણા ના છે ભાઈબંધો. એ ચાર ના થયા વધારે થયા. હા ચાલ મને સમજણ ના પડે આ જો શિવરાત્રીના સકરિયા ધોવાય પપ્પા દાઢી કરી. ના મમ્મી બૂટ બનાવી ને એટલે જો આ કોઈ ahવાનું નથી તા મમ્મી મૂડમાં નહીં તા મમ્મી કરે હે મશીન ચાલુ કપડાં ધોવરાઈ રહ્યા મશીનમાં. મસ્તી કર ના વાવાઝોડું આજ રીતે આખો દાડ મસ્તી કર કરે. ગાઈસ જો બતાવી દો સોસાયટી આપણી જેમ સેમ જ છે. પાટણ છે ને એ રીતના જ છે. નાહી ધોઈ રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા નાહી ધોઈ. અને હેલો ગાઈસ ગાડી આવે એટલે પછી ગાડી બતાવીએ. આ જો આમાં પાટ પેલી ચોકલેટ હું ખાઉં પાર્થના બર્થડેની ચોકલેટ પડી છે ને તો ચોકલેટો જ ખા ખા કરે હે લાઈ. કઈ નહીં ખા. ઓકે. હવે હેપી બર્થડે ચોકલેટ ખાઈ ગયા પછી. તે હવારાની કેટલી ચોકલેટ ખાધી? એ તો પહેલા તો રાતે 12 વાગે ખાધી. હા. તો હવે કે હા. તો હવે કામ કરે રાતે તો તું રાતે ઊંઘમાં હતી? રાતે એક ખાધી બરાબર અને અત્યારે 4 થી 5 તું ખાઈ ગઈ. એની તું રાતે ઊંઘમાં હતી ચોકલેટ ખાધી તાન તે જાગતી હતી. અને હવે બર્થડે કીધો. અને હવે વિશ કરે બર્થડે વિશ. તો રાતે ભૂલી ગઈ હું હા રાતે ભૂલી ગઈ. રાતે ચોકલેટ યાદ હતી પણ હા પડીશ તું પાછળ. ચોકલેટ યાદ આ હતી. તો રેડી નો કોણ જેવી રીત પડ્યો હે આવે રમણ ભમણ જોતો તાણા હાથમાં ના આવે નહીં. તો ગાઈસ મમ્મીને હા ને મહાદેવે દર્શન કરીને આયા. પેલા આજે શિવરાત્રી હે એટલે આકાશ મોમન પાડી જો એમ ભંગ ચડે તો કોઈને નહીં પીવાની. ભૂઈ દેતો લે ભાઈ લો વાટકી લઈ લે. લો હરિયાળીનું પાણી જ છે. મહાદેવની પ્રસાદ છે. મહાદેવની પ્રસાદ તો પીવી જ પડે. હરિયાળી છે દૂધ હરિયાળી. આ તો નેન છોડી રહેજો ને આખું મોટું બદલાઈ ગયું ને હા. ભાઈ એને તો બે વાટકી હવે ચડી છે હવે ધીમે ધીમે તો મગજ ચડી ચડવાનું. મેનોડી જો ઓખે ઉપર હા ચડી ગયો ઉપર જવા માંડી હા ભાઈ વાટકી ભરી ના પી જા જાતે
જો 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 ઓપો ઉપર જવા લાગે કરીએ ફોન બે વાટકી પીધી એટલે તો થવાનું જ છે. નેટુડી ગાઈ દે કોક કહી દે પહેલું પીવે ને પહેલું તમારું બધા તમે પીવો બધા હેડેન મો પીવડન. કોઈ તો ગાઈસ નીકળી ગયા છે ગાડી લેવા. તો ગાઈસ ફાઇનલી ગાડી લઈ લીધી અને મારા મામા ચલાવી હતી અને મારા પાછળ દાદા બેઠા અને હવે જઈએ છીએ ઘરે.
ચલો ગાઈસ ગાડી તો વતાઈ ગઈ ગાડી તો વતાઈ દીધી અને હવે મહેમાન આવ્યા છે બધા ચા પાણી કરાવીએ મહેમાનોને શું લઈને બેઠા ટબુડા રમકડા તો ગાઈસ ગાડી વધારી દીધી હતી અને જમી લીધું અને હવે જઈએ છીએ પાટણ અને મમ્મીએ પણ જમી લીધું બધાએ. તો ગાઈસ સાથીમાં પપ્પાએ હવે આવશે બ્લોગમાં. બોલી ના બોલેલી કોઈ ગેરંટી નહીં શરૂઆતમાં હાલ નહીં બોલી, ધીમે ધીમે બોલશે કારણ કે હજુ થોડુંક ઓકવર્ડ પડે એમ. બે સરપ્રાઈઝ હતી, બે મેં તમને બતાવી દીધી. હા તું સફર ઈ પહેલું કહી દીધું ગાડી. હા ગાડીનું તો માર પેલા નેનુડીએ કહી દીધું. ગાડીનું તો બીજી સરપ્રાઈઝ નહીં કીધી થઈ ગઈ ને બેન? ભાઈ બે એ નહીં બીજી અને તો પાકેટ તો જ વિચાર શું ઉતાવળું બોલ, ઉતાવળું બોલ. એ તો કઈ નહીં લાવી, એમને તો હવની પેલા લાવી ગાડી. આ બેન ઓટો લેવાની કોને લેવાની છે મારે ના મોલે. ઊંઘી ઊંઘ થોડી મળે હા બોલો લેવાની છે શાના લેવાના તે મને આલ્યા તા તે મને આપ્યા તા માં ગલ્લામાંથી લઈ લે જેટલા હોય એટલા. પેલા ગલ્લો લાઈન પછી હું તને આલું હા ગલ્લો લેતી આવી જા. તો હવે જઈએ છીએ પાટણ. તો ગાઈસ નીકળી ગયા છે ઘરેથી પાટણ જવા. અમદાવાદથી નીકળી ગયા પાટણ જવા વચ્ચે જવાનું છે ગામડે દર્શન કરવા માતાજીના પછી પોકે એટલે દર્શન કરાવીએ બધા બેઠા હશે. ગાડી અને મામા ગાડી ચલાવે, બાજુમાં આપવા બેઠા. તો જઈએ ઘરે. મંદિરે દર્શન કરવા અમારા ગામમાં અલોડા. અને મારા પપ્પા બેઠા અહીં બ્રહ્મણી માતાનું મંદિર, ગણપતિ દાદાનું, એટલે બધા બેઠા છીએ. એટલે મેલી માતાનું. તો ગાડી લાવી હતી તો રસ્તામાં જ આવતું હતું મંદિર, તો દર્શન કરીને હવે પછી ઘરે જઈશું. તો આ સાઈડ પાર્કિંગ કરી દીધી અને જઈએ છીએ હવે ખેતરમાં માતાજીએ દર્શન કરવા. અને આ સાઈડ એક વિમાન દેખાણું મહેસાણામાં. હા આપડી પાછળ પાછળ આયા. તો ઓલી સાઈડ જવાનું હો, એટલે આમ થઈને આખું ત્યાં એમ જવાનું. તો ગાઈસ આવી ગયા છીએ મંદિરે. નારી મંદિર 2033 બંસીમાનું સતીમાનું મંદિર. આ મનસીમાનું મંદિર સતીમાં. પૂરા અંદર હમેલો તો કરી દો.
ગાઈસ દીવો કરી દીધો. તો ગાઈસ આવી ગયા છે ઘરે, ચા નાસ્તો કરી દીધો અને બેઠા છીએ હવે. કદાચ જાતા હોય તો ફોન હોય તો 95 હોય. બધામાં તો હવે ભાવ વધી ગયો. તો ગાઈસ પપ્પાને અને જાયમેન ગાડી ચેક કરી, સ્પીકર કનેક્ટ કરવાની કોશિશ કરી પણ નહીં થતું. અને આ સાઈડ બા અને દાદી બેઠા અને મમ્મી અંદર ખાવાનું બનાવે હે. તો ગાઈસ મમ્મી જમવાનું બનાવતી હતી અને જમવાનું બની ગયું. કપડા ચેન્જ થઈ ગયા. હમ જે જૂના લુકમાં હતા ને એમાં આઈ જે હળી બળી કાઢે. કંટાળો આવે. રોજ પહેરતો હોય તો કોઈ ના થાય પણ કોક દિવસમાં પહેરવાનું એટલે બહુ પેલું થઈ જાય. અને જમવામાં છે રાજગરાનો શીરો, મોરાઈઓ બનાવે છે ઉપવાસ એટલે અને મોરૈયો બનાવ્યો. બનાવવાનું બાકી કોઈ ખાવું હોય તો હવે શું બનાવીશ? ખાવું હોય તો બટાકા ભાજી તો ના કે પણ આપણે તો થાક. ના ના હવે કોઈ બનાવ નહીં, આટલું તો બનાવ્યું. મેગી બનાવી તો પડી ગઈ થોડી મેગી કાઢી પેટ ભરી ચા નાસ્તો કર્યો. આપણે તો નથી કરી શિવરાત્રી પણ જે અમુક બાને છે ને એમના માટે બનાવી. એમનું અંગત બધાયનું થઈ ગયું. પણ આપણે તો ખાઈ લીધું હતું ને, જમી લીધું હતું આપણે તો. આપણું બધાયનું થઈ ગયું ને કે એમનું અલગ રહેતું પડે. હા એ બરાબર. એ રીતે બપોર ખાઈને તરત નીકળે એટલે પણ ભૂલ જેવું છે ને. જમીન તરત જ નીકળી ગયા હતા. પછી નીકળીને અને ગામડે ગયા. રસ્તામાં જ આવે એટલે હા રસ્તામાં આવતું હતું એટલે મહેસાણા જોડે લોડા ગામ હોય ને ત્યાંથી પછી ઘરે આવ્યા. હા તો મામા ગાડી મૂકીને તરત જવાનું હતું એટલે એ ગયા. પછી થોડી વાર બેઠા હતા, વાતચીતો કરતા હતા. અને હવે મમ્મીએ જમવાનું બનાવી દીધું. હા વાસણ સેન્સર આવે જ ને. ના એટલે પહેલેથી જ હશે. ઓલા ભાઈએ કદાચ ન ખાયેલું હોય તો એમ. હા લોકોએ લોક કરી દીધી ગાડી. એટલે બંધ કર્યું છે એટલે નહીં ને લગી રહે તો ચાલુ થઈ જાય ખબર. આરું સેન્સર અમુક તો શું થયું લખ્યું શું મન તો બતાવો ડેકી મન તો બતાવો भाई डे के बताओ भाई, हमें भी देखने का मौका मिलना चाहिए कि नहीं? ये गुना किया है જો આની નીચે સ્પેર વ્હીલ આવશે. શું હે બાટલો કોટો નીચે છે. ના આ સ્પેર વ્હીલ અહીં પોનું હોય. એટલે એ નહીં તમારે તો તમારે ગેસ નો આઈકન નીચે આવે અને આ રહ્યું અમારે કશું જેકે હ પોનું હ અને આ ખોલવા માટે પોનું હ ટાયર આલ્યું અને આનું એક સિસ્ટમ હારી છે. પૈડા તો ભમાવા હા ટાયર વમાવા હવા ભરેલી આનો પપ્પા ટાયર. એક સિસ્ટમ હારી જો આરે ડટર હે ને આ બે સાઈડ એટલે આ ડટર આપણે ખોલ દે ને એટલે આ આખી સીટ આમ દબાઈ જાય એટલે આ સ્પેસ વધી જાય. ખાસી બધી આમ નમાઈ નહીં દીધી આ સીટો. ના એ રીતની જ હતી, આટલી જ હતી. આટલી જ હતી આરામથી બેસીએ કોઈ એટલા માટે. આરામથી બેઠા આરે હવે આટલી જ છે પાછી. આટલો તો બાટલો ની એટલે આટલા સુધી આવે. મમ્મીને જમીને બેઠા. જમીને ક્યાં, જમવાનું બનાવીને બેઠા. આજે આપણે વર્કમાં કહેતા હતા કે કાદુ જે સબસ્ક્રાઇબ છે એક આ ગાડી અને એક આ મારા પપ્પા હા આજે વર્કમાં આવ્યા. હા એ સરપ્રાઈઝ નતા. મંગાવવાના હતા
વિડીયો નતા આવતા એ આજથી ચાલુ થઈ ગયા. હા લોકોની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે તમારા પપ્પા દેખાડો તો અરે મારા પપ્પા હા. ભાઈ પંચાલ હા બોલછી ઓછું પણ આવશે ખરી એમ હવે ધીમે ધીમે ટેવ પડશે એમને. અને આ રીતો આ છે ને આ રીતો બધા ડોક્યુમેન્ટ રાખવાના જ નહીં. હા ગાડીમાં રાખવા હતા કા હા ગાડીમાં રાખવા હતા ને ડોક્યુમેન્ટ. આ ઈ તો ઈ હું ઈ એ કંઈક અવાજ આવતો હતો એ કંઈક છૂટું હોય નીચે. લાઈટ હા લાઈટ હશે બરાબર. કેવું લાગે એટલે ના આમ છૂટું પડી ગયું ને એવું. હા બોલો જ છે થાય લાઈટ જોજે કરી થતી છે. અંદર જઈને કરી દેજે એમ લાઈટ થાય એ તો વાંધો નહીં ગાડી ચાલુ કરે ને એટલે એ તો ચાલુ થઈ થઈ જશે. આમાં ઓલું નહીં પપ્પા નહીં હેન્ડલ થી ચાલુ ખુલશે નહીં નહીં. હા ચાવીથી જ ખોલવું પડશે. જાય ચાવીથી ખુલ્લા કાં તો નીચે સીટ નીચે આલેલું એનથી ખુલ્લા બરાબર. ફૂલ લાઈટ તો ગાઈસ જમવા બેસી ગયા. હા પેલા તું તાક દે થોડું બસ પતી વળી સાહેબ બધા બેસી ગયા. બધાને ઉપવાસ હતો એટલે મોરૈયો અને રાજગરાનો શીરો બનાવ્યો. બધાની તાર એટલા ને જ છે. એ ચો આપણે ઉપાસ નહીં કર્યો તો મેં તો ખબર ભાખરી ખાઈ લીધી પછી જમવાનું ઈ જમી લીધું. પણ મેં કીધું ઘરનું નક્કી હોય એટલે તો જમવાનું થઈ ગયું તો જમી તેમાં લઈએ. તંદુ તાલુક સાસ